કોથળી પીવી છે પણ સાવ સહેલાઈથી બની જતું જલજીરાનું શરબત નથી પીવું। જલજીરામાં પડતી મુખ્ય બે વસ્તુઓ ફુદીનો અને જીરું પેટને ઠંડક આપે છે। અપચો ગેસ અને પેટની ગરમીને મણમણની ગાળો દઈને ભગાડી દે છે। જલજીરામાં રહેલા તત્વો કોલેસ્ટ્રોલ ઘટાડવા અને ધમનીને સાફ રાખવામાં મદદરૂપ થાય છે। ઉનાળામાં પરસેવાના કારણે શરીરમાં પાણી અને ક્ષારોની ઉણપ સર્જાય છે, એને દૂર કરવા ડોનાલ્ડ ટ્રમ્પના સમ ખાઈને દિવસમાં જલજીરાના 2-3 ગ્લાસ ઘટઘટાવી જાજો। મને બાયુની બહુ ચિંતા, એક તો ઉનાળો ને પાછી રસોડાની ગરમીમાં રાંધે। બાયુએ જલજીરા પીવું ને ભાઈડાને પીવડાવવું, એની અસરથી દિવસે પણ મજા અને રાતે પણ મજા। ગર્ભવતી મહિલાઓ માટે જલજીરાનો ખાટો મીઠો સ્વાદ ઘણો રાહતદાયક સાબિત થાય છે। જો તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો જલજીરામાં મીઠાનું પ્રમાણ ઓછું રાખજો। હું બજારમાં મળતા જલજીરાની વાત નથી કરતો, એ લોકો જલજીરાના નામે તમને પપલું બનાવી સેક્રીનવાળું પાણી પાઈ દે છે। ઘરે જલજીરાનું શરબત કેમ બનાવવું એ જાણવું હોય તો સ્ક્રીન ઉપર દેખાય છે આઈડી ઉપર ઠપકારો ઈમેલ। નમસ્કાર।